ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં ફરી એકવાર આજે આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, શિવજી ભસ્મધારી છે, જેથી જ મહાકાલેશ્વરમાં શિવજીને શણગાર પણ ભસ્મથી જ કરવામાં આવે છે. અને એટલું જ નહીં, પરંતુ મહાકાલ સ્વરૂપ શિવજીની ભસ્મ આરતીના દર્શનનો પણ વિશેષ મહિમા છે. મિત્રો, શિવ મહાપુરાણ મુજબ આ ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા લેવામાં આવે છે. પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એક સાથે રાખી તેમાં પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તે દરમિયાન મંત્રોચ્ચાર કરવામાં આવે છે. અને આમ જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાથી ચાળવામાં આવે છે અને પવિત્રતાપૂર્વક તૈયાર થયેલી આ ભસ્મને શિવલિંગજીને અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો, શું છે મહાકાલેશ્વરનો ઇતિહાસ અને મહાકાલ શિવજીની ભસ્મ આરતીનો શું છે વિશેષ મહિમા? આવો જોઈએ. ઉજ્જૈન્ય મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ. મિત્રો, દેવાધિદેવ મહાદેવજીના 12 જ્યોતિર્લિંગમાંથી ઉજ્જૈનના મહાકાલ મંદિર અને મહાકાલેશ્વરની ભસ્મ આરતીના દર્શનના લાવાને શિવભક્તો દ્વારા સૌભાગ્ય સમાન માનવામાં આવે છે. અને જો મહાકાલ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મિત્રો, ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના કિનારે વિરાજમાન મહાકાલ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પાલનહાર નંદજી બાબાની 8 પેઢી પૂર્વે થઈ હતી. અને શિવ મહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર મહાકાલ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે, જેથી આ જ્યોતિર્લિંગની પૂજા આરાધના માટે અનેક શિવભક્તો મહાકાલેશ્વરના દર્શનાર્થે આવે છે અને સાથે જ વિશ્વભરમાં પ્રચલિત ભસ્મ આરતીના પણ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. તો મિત્રો, ભસ્મ પ્રિય મહાકાલ દાદા માટે શું કહેવું છે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર લંકેશ બાપુનું? આવો જોઈએ. ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ યમંદનાન મૃત્યુર્મુક્ષીયમામ્રતાત. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. આ પવિત્ર શ્રાવણ માસની અંદર મહાકાલીને યાદ કરીએ ને, એ તો હાજરા હાજુર છે. અકાલ મૃત્યુ વો મરે જો કાર્ય કરે ચંડાલ કા, કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. જે પણ ભક્ત, મેં મારા જીવનનો એક અનુભવ છે કે તમારા જીવનમાં કોઈ બી કાર્ય ન થતા હોય ને, અથવા કોઈ બી સંકટ હોય, અથવા તમે જીવનમાં વિચારતા હોવ અને તમને એ ફળની પ્રાપ્તિ ન થતી હોય, તો આપ એકવાર અમાવાસ્યા મહાકાલની ભરો. જે પણ ભક્ત અમાવાસ્યાના દિવસે મહાકાલના દર્શન કરે છે ને, મેં મારા જીવનનો અનુભવ કર્યો છે કે વ્યક્તિ જે વિચારે એ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ જેમ આખા વર્લ્ડનું નેવલ કહેતા નાભિસ્થાન કૈલાસ છે, તેવી જ રીતે ભારતનું નાભિસ્થાન એ ઉજ્જૈન મહાકાલની એ નગરી છે. મહાકાલ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. તેમને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. તેથી આ જ્યોતિર્લિંગને પણ મહાકાલ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મહાકાલ મંદિરમાં નિર્વાણી અખાડાના સાધુ સંતો દ્વારા ભસ્મની આરતી કરવામાં આવે છે. પ્રથમ ભગવાન મહાકાલને શીતળ જલથી અને ગંગાથી સ્નાન કરાવવામાં આવે છે અને પંચામૃતથી અભિષેક કરાવવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન મહાકાલની ભસ્મથી આરતી ઉતારવામાં આવે છે અને ભસ્મ અર્પણ પણ કરવામાં આવે છે. મિત્રો, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હજારો વર્ષ જૂનું છે અને આ મહાકાલ શિવજીની વેશભૂષા એટલે કે માથા પર જટામાં બિરાજમાન ગંગા અને ચંદ્રમા, ત્રિનેત્ર, કંઠમાં વીંટળાયેલો સર્પ, ત્રિશૂળ અને ડમરૂ સાથે શિવની જટામાં જ્યાં ગંગાજીને દર્શાવ્યા છે તેને ભારતીય તંત્ર એટલે કે શરીર શાસ્ત્રમાં તેને સહસ્ત્રાચક્રથી ઓળખવામાં આવે છે. શરીરના સૌથી નીચેના ભાગમાં કુંડલીની શક્તિનું પણ સ્થાન હોય છે, જેને મૂળાધાર ચક્ર પણ કહેવામાં આવે છે. જેથી જ શિવજીને યોગ ગુરુ પણ કહેવામાં આવ્યા છે. એટલે કે
તર્કસહ આ વાત હવે અપનાવવી જ રહી કે શિવ તત્વોના સંપર્કમાં રહેવા માત્રથી પણ શિવભક્તના જીવનમાં અનેક પોઝિટિવ બદલાવ આવી શકે છે. 7 નગરી છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચ, અવંતિકા દ્વારા. આ ઉજ્જૈનની અવંતિકા જે નગરી છે ને એને તમે દર્શન કરો ને તો કાલ તમારા જીવનમાં કોઈ બી કાળ હોય ને એ અઘટિત કાળ બધા જ દુર્ઘટના બધી દૂર થાય અને મહાદેવ એ પ્રસન્ન થાય છે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, ભાલે તિલક કર્યું, કંઠમાં વિષ ધર્યું, અમૃત એ ભક્તોને સદૈવ અમૃત દે છે. તો આવા મહાદેવને ભસ્મ તમે અર્પણ કરો, જીવનને ધન્ય કરો. આકાશે તારકાલિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે ચ મહાકાલમ ત્રયલિંગમ નમોસ્તુતે. શિવજીના આ મંત્ર મુજબ સંસારમાં 3 જ લોક છે: આકાશલોક, પાતાળલોક અને મૃત્યુલોક. આકાશલોકના સ્વામી છે તારકલિંગ, પાતાળલોકના સ્વામી છે દેવાદિદેવ હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામીને કહેવામાં આવે છે કાલોના કાલ મહાકાલ. મિત્રો, મહાકાલેશ્વર મહાદેવજીનું જ્યોતિર્લિંગ ચાંદીના વિશાળ થાળામાં બિરાજે છે, જે 1.5 ફૂટ પહોળું અને 3 ફૂટ ઊંચું છે. ગર્ભગૃહનું દ્વાર દક્ષિણાભિમુખ હોવાથી તંત્ર વિદ્યામાં પણ તેનું ઘણું મહત્વ છે. बाबा महाकाल से हमारी तो एक ही प्रार्थना है कि बाबा आपके दरबार में जो कोई भी आता है उनकी सारी मनोकामना पूरी करे बाबा. દરરોજ સવારે 4 વાગે ગંગાજળથી અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ સ્મશાનમાંથી લાવવામાં આવેલ ભસ્મ જ્યોતિર્લિંગ પર અર્પણ કરવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ પર શણગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ છે. આ મંદિરની રચના એવી વિશિષ્ટ રીતે કરવામાં આવી છે કે ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પર પડે છે. આમ મહાકાલના દર્શન માત્રથી પણ દેવાદિદેવ મહાકાલેશ્વરના સાનિધ્યની અનુભૂતિ શિવભક્તને સંપૂર્ણપણે થાય છે. તો મિત્રો, ભસ્મ તે શિવજીનું પ્રમુખ વસ્ત્ર છે. શિવજી ભસ્મ ધારણ કરીને આ સંસારને સંદેશ આપે છે કે આ સમસ્ત જગત અને આ શરીર પણ નશ્વર છે, નાશવંત છે. એક દિવસ આ દેહ બળીને પંચમહાભૂતમાં જ વિલીન થઈ જવાનો છે. એટલે કે દરેક મનુષ્યનો દેહ મૃત્યુ બાદ ભસ્મ જ થઈ જાય છે. જેથી આ સંસારમાં કોઈ પણ પ્રકારનું ઘમંડ કર્યા વગરનું સાદું જીવન જીવવું જોઈએ અને બધી જ મોહ, માયા, દુઃખ અને ચિંતાઓને ત્યજીને શિવમય થઈ શિવોહમની અનુભૂતિ કરવી જોઈએ. કારણ કે મિત્રો, આ શિવમયથી શિવોહમની સફર એ જ છે આ સંસાર. તો મિત્રો, હંમેશા શિવજીની આરાધના કરીએ અને સંસારના અનેક દુઃખોથી મુક્ત થઈ આ જીવને શિવમાં સમર્પિત કરીએ. બોલો હર હર મહાદેવ.